રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસ માંથી પ્રવચન ચાલે છે. રામચરિત માનસની અંદર આગળ વધીએ તો રામજીને મારવા માટે ખર દૂષણની સેના આવે છે. શૂરપંખા ખરદૂષણ પાસે ફરિયાદ કરે છે, એટલે ખરદૂષણની સેના મારવા માટે આવે છે. તો રામ શું કહે છે લક્ષ્મણને? લઈ જાનકી જાહુગીરી કંદર, આવા નિશિચર કટકુ ભયંકર. હે લક્ષ્મણ, તું જાનકીને લઈને પેલા પર્વતની ગુફામાં વયો જા, કારણ કે રાક્ષસની ભયાનક સેના આવે છે અને ઈ સેના હારે આપણે ગમે એમ કરીને લડવાનું છે. તો હું એકલો લડી લઈશ, તું કેવલ જાનકીજીનું ધ્યાન રાખજે. અને જાનકીજીને જા તું ઈ કંદર એટલે ગુફાની અંદર લઈ જા. રહેવું સજગ સુની પ્રભુ કે બાની, ચલે સહિત શ્રી સર ધનુપાની. લક્ષ્મણજીએ આ વાત સાંભળી, રામચંદ્રના વચન સાંભળ્યા એટલે તરત જ હાથમાં ધનુષબાણ લઈને સીતાજી સહિત પોતે ગુફાની અંદર ચાલ્યા ગયા. કારણ કે રામનો આદેશ હતો. રામનો આદેશ હતો એટલે તરત જ પોતે ગુફાની અંદર ચાલ્યા જાય છે. આને કહેવાય આજ્ઞા સમન સાહિબ સેવા. રામને એમ નો કીધું, રામ સામે વટ નો કર્યો કે રામ તમે સીતાને લઈને વયા જાઓ, હું શેષનાગનો અવતાર છું, હું એકલો લડી લઈશ, એકલો પહોંચી જાય. કોઈ બોલ્યા નહીં લક્ષ્મણજી. લક્ષ્મણજી કઈ બોલતા નથી. કેવલ રામે કીધું કે સીતાને લઈને વયા જાઓ એટલે પટ કરતા વયા ગયા. આને જ કહેવાય સાચા સેવકોના લક્ષણ. આજ્ઞા સમન સાહિબ સેવા. ભગવાનના ભક્તો કેવલ આજ્ઞા પાલન જ કરે છે, બીજું કઈ કરતા નથી. આવી વસ્તુ છે. देखी राम रिपु दल चली आवा, बीसी कठिन को दंड चढ़ावा. ત્યાં તો શત્રુઓની સેના નજીક આવી ગઈ. નજર આવી ગઈ ને એટલે રામ હૈસા અને હસી અને ધનુષ બાણ ઉપર દોરી ચડાવી દીધી રામજીએ. પછી હું આવે છે છંદ આવે છે, કોદંડ કઠિન ચડાય સિર જટ, જૂટ બાંધત સોહ ક્યો, મરકત સયલ પર લરત દામિની, કોટી સો જુગ ભુજગ જ્યો. મતલબ કઠિન ધનુષ ઉપર રામજીએ ધજા દોરી ચડાવી, એવી રીતે જાણે માથા ઉપર જટાનો મુકુટ પણ બાંધી લીધો. મતલબ ધનુષ ઉપર પણ કઠોરતાથી દોરી ચડાવી દીધી અને જટાને પણ કઠોરતાથી બાંધી લીધી, કારણ કે ખબર હતી કે હવે ભયાનક યુદ્ધ થવાનું છે. રામજીની અલૌકિક શોભા થતી હતી. માથે જટાનો મુકુટ છે અને હાથમાં ધનુષ બાણ શોભી રહ્યું છે રામજી. અને મરકત મણી એટલે પન્નાના પર્વત પર જાણે કરોડો વીજળી અને બે સાપ લડી રહ્યા હોય એવું લાગ્યું. કારણ કે ખરદૂષણ છે ને કાળા હરફ જેવા હતા અને રામ હતા ને એ વીજળી જેવા હતા. એટલે જાણે બે સાપ વીજળી હારે લડતા હોય એવું એક નજારો થયો. કટી કસી નિસંગ વિશાલ ભુજ ગઈ, ચાપ બિસિક સુધારી કે, ચિતવત મન હું મૃગરાજ પ્રભુ, ગજરાજ ઘટા નિહારી કે. એમ કે છે કમરમાં રામને તરકસ છે, વિશાલ ભુજાઓમાં ધનુષ ધારણ કર્યું છે અને શ્રી રામચંદ્રજીએ રાક્ષસોની તરફ જોયું. એવું લાગ્યું માનો મતવાલા હાથીઓ નો સમૂહ સિંહ એની તરફ જોતો હોય. મતલબ મતવાલા હાથીઓનો સમૂહ આવી ગયો હોય લડવા માટે અને સિંહ એની સામે જુએ એ રીતે રામજી આ બધા સામે જોવા માંડ્યા. આવી વસ્તુ છે. આય ગયે બગમેલ, ધરહુ ધાવત સુભટ, ચથા બિલો કી અકેલ, બાલ રબી ઘેરત ધનુજ. મતલબ પકડો પકડો પકડો,
રામને પકડો એમ બોલતા બોલતા રાક્ષસના યોદ્ધાઓ આવી ગયા અને રામજીને ચારે તરફથી ઘેરી લીધા. રામજી બાલ સૂર્યની માફક એટલે ઉદય કાળના સૂર્યની માફક દૈત્યોની વચ્ચે આવી ગયા. પણ ભય નથી હો. ભગવાનને ભય બિલકુલ નથી. ભગવાન પૂર્ણ રીતે નિર્ભય છે. દૈત્યોની વચ્ચે આવી જવા છતાં પણ ભગવાન પૂર્ણ રીતે નિર્ભય છે. એટલે જ એને ભગવાન કહેવામાં આવે છે. કારણ કે ભગવાનને ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય ન હોય. આવી વસ્તુ છે. પ્રભુ વિલોકી સર સકહી ન ડારી થકિત ભઈ રજ નીચર ધારી. આ ભગવાનના સૌંદર્યને જોઈને, ભગવાનના માધુર્યને જોઈને, શ્રી રામને જોઈને ઓલી રાક્ષસોની સેના થકિત રહી ગઈ. ઓહો, આવો રૂપાળો છોકરો. રાક્ષસોએ કોઈ દી આવું રૂપ જોયું નહોતું. કારણ કે રાક્ષસો તો બધા કાજલ જેવા કાળા હતા. આવું દિવ્ય રૂપ જોઈ, આવું સુંદર રૂપ જોઈને રાક્ષસની સેના થકિત રહી ગઈ, ચકિત રહી ગઈ. ભાઈ, ભગવાનનું સ્વરૂપ સૌંદર્ય એવું હોય કે દુષ્ટ લોકો ઉપર પણ અસર પાડે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. દુષ્ટ લોકો પણ ભગવાનના સૌંદર્યને જોઈને મોહિત થઈ જાય છે. એટલે જ એને ભગવાન કહેવામાં આવે છે. કારણ કે ભગવાનની અંદર એક એવી દિવ્ય શક્તિ હોય છે કે જે જીવોને પોતાની તરફ ખેંચી લે છે. આવી વસ્તુ છે. આ બધા રાક્ષસો રામના સૌંદર્યનું પાન કરે છે. મરતી વખતે આવા દર્શન થઈ ગયા, બધાય ભાગ્યશાળી છે. બધાય ભાગ્યશાળી છે કે મરતી વખતે એને રામના રૂપના દર્શન થયા, રામનું ચિંતન થયું. સૌભાગ્યશાળી છે આ અસુરો. સચિવ બોલે બોલે સચિવ બોલી બોલે ખર દૂષણ યહો કો નૃપ બાલક નર ભૂષણ. ખર દૂષણે મંત્રીને બોલાવ્યો એટલે મંત્રી આવ્યો એટલે ખર દૂષણ બોલ્યા કે ઓહો, આ રાજકુમાર તો કોઈ મનુષ્યનું આભૂષણ છે. સ્વયં ખર દૂષણ એમ બોલે છે. બોલો, દુશ્મનના વખાણ કરે છે ખર દૂષણ કે ઓહો, આ રાજકુમાર તો કોઈ મનુષ્યનું આભૂષણ હોય એવું લાગે છે. નાગ અસુર સુર નર મુનિ જેતે દેખે જીતે હતે હમ કેતે. ખર દૂષણ એમ કે છે કે અમે કેટલાય પ્રકારના નાગ જોયા, કેટલાય પ્રકારના અસુર જોયા, કેટલાય દેવતાઓનો પરિચય થયો, મનુષ્ય જોયા, ઋષિ મુનિ જોયા. ઓહો, કેટલા જણાને અમે જોયા. એમાં કેટલાયને અમે હતે હમ કેતે. હતે એટલે કેટલાયને અમે જીતી લીધા યુદ્ધમાં, અને કેટલાયને તો યુદ્ધમાં મારી નાખ્યા. બહુ માણસો જોયા. ખર દૂષણ કે અમે માણસો જોવામાં બાકી નથી રાખ્યું. 14 બ્રહ્માંડના માણસો અમે જોઈ લીધા. દેવતાથી લઈને અસુર સુધી બધાને જોઈ લીધા. પણ હમ ભરી જન્મ સુનું સબ ભાઈ દેખી નહીં અતિ સુંદરતા. પણ અમે કે આખી જિંદગીમાં કે આના જેવી સુંદરતા જોઈ નથી. શું રામની સુંદરતા કે દેવતાઓ ઝાંખા પડી ગયા છે, અસુરો ઝાંખા પડી ગયા છે, બધા ઝાંખા પડી ગયા છે. ઓ, આની સુંદરતાનું વર્ણન ન થઈ શકે. બોલો, રામ એવા સુંદર છે કે 14 આપણે કેમ અમેરિકા ગયા હોય તો એમ થાય કે અમેરિકાના લોકોને જોયા એ બધા ગોરા ગોરા હોય. ઓસ્ટ્રેલિયા બાજુ ગયા તો એ લોકો ગોરા ગોરા હોય. અને યુરોપ કન્ટ્રી પણ ગોરી છે, આફ્રિકા કન્ટ્રી કાળી છે. આપણે કહી શકીએ ને કે અમે ભાઈ અનેક અનેક લોકોને જોયા, તો આના જેવું સુંદરતા ક્યાંય જોઈ નથી. એમ આ તો ખર દૂષણ તો 14 બ્રહ્માંડમાં ફરવા વાળા હતા. કાંઈ પૃથ્વી ઉપરના માણસોને જેને નહોતા જોયા. એટલે કે તમે દેવતા જોયા, મનુષ્ય, નાગ જોયા, અસુર જોયા, બધાય જોયા. પણ ઓહો, આ રામની જે સુંદરતા છે ને, આવી સુંદરતા 14 લોકમાં અમે ક્યાંય જોઈ નથી. ધન્ય છે ભગવાનને. જે ભગવાન અસુરોને મોહિત કરી દે છે, એ પ્રેમી ભક્તોને દર્શન દેતા હશે તો પ્રેમી ભક્તોની શું દશા થતી હશે. એ પ્રેમી ભક્તોની દશાનું વર્ણન અસંભવ છે, અશક્ય છે. એનું વર્ણન કોઈ કરી શકે. અસુરો મોહિત થઈ જતા હોય તો પ્રેમ કરવા વાળો તો અવશ્ય ઘાયલ થઈ જતો હશે. એવી સુંદરતા આપણા પ્રભુની છે. यद्यपि भगिनी कीन कुरूपा बदलायक नहीं पुरुष अनूपा. ધન્ય છે. જો ખરદૂષણ શું વિચારે છે
કે આમ તો આને આપણી બેનને છે ને કુરૂપ બનાવી દીધી. આમ તો રામે આપણી બેનના નાક કાન કાપી લીધા છે, પણ ભલે ને આપણી બેનનો અપરાધ કર્યો છે તો આને જોઈને એમ થાય છે કે બદલાયક નહીં પુરુષ અનુપા. આ પુરુષ વધને લાયક નથી, આને તો જીવતો છોડી દેવો જોઈએ. ભલે બેન હારે એને જબરદસ્તી કરી લીધી કે નાક કાન કાપી નાખ્યા, પણ આને મારવાનું મન નથી થતું. એમ થાય છે કે આને જીવતો જવા દે. કેટલી બધી ભગવાનનો પ્રભાવ હશે, જુઓ તો ખરા તમે. એ ભગવાનના પ્રભાવની શું વાત કરવી કે અસુરોને એમ થાય છે કે આને મારવો નથી, આને છે ને જીવતો જવા દેવો છે. મારવાથી કાંઈ વળે એમ નથી. તો આવી રામની સુંદરતા હતી કે અસુરોને પણ એમ થતું હતું કે આને મારવો નથી, જીવતો જવા દે. આવી વસ્તુ છે. ધન્ય છે આ સૌંદર્યનું વર્ણન. જો અસુરો ઉપર આટલો પ્રભાવ પાડતું હોય, પછી ઘણા કહેતા હોય ને ભગવાનની હલકીથી ઝાંખી થઈ જાય તો જીવ સંસારમાં રહેતો નથી. સંસારની તમામ આસક્તિ છોડીને પ્રભુ પ્રેમમાં પાગલ થઈ જાય છે. પણ એમાં કઈ ખોટું નથી. આ અસુરો જો પાગલ થઈ જતા હોય તો પછી જીવતા જીવની તો શું વાત કરવી. આવી વસ્તુ છે. દેહુ તુરત નિજ નારી દુરાઈ, જીયત ભવન જાહુ દો ભાઈ. એટલે એ શું કે છે કે હે રામ, તમે તમારી નારીને હંતાડી દીધી છે, તમારી સ્ત્રીને હંતાડી દીધી છે. એ હંતાડેલી સ્ત્રીને તમે અમને આપી દો કે, અને તમે બે ભાઈઓ જીવતા ઘરે પાછા વયા જાઓ. અમારે આ સોદો કરવો છે. તમે અમારી બેનને કુરૂપ બનાવી તો અમારે તમારી નારી જોઈ. સીતા આપી દો અમને, અને તમે બે જણા જીવતા ઘરે વયા જાઓ. ખરદૂષણ આ રીતે કહે છે. મોર કહા તુમ તાહી સુનાવહુ, તાસુ વચન સુની આતુર આવહુ. ખરદૂષણ એમ કહે છે કે હે મંત્રી, જા રામને જઈને એમ કે તારી સ્ત્રી અમને આપી દો અને તમે બે ભાઈઓ જીવતા ઘરે વયા જાઓ. કારણ કે તમે એટલા સુંદર છો કે અમારે તમને મારવા નથી. જાઓ મંત્રીને કે રામને આ સંદેશો આપો. અને જલ્દી રામ શું સંદેશો આપે છે કે એ પણ અમને જણાવો. એટલે મંત્રી રામ પાસે ગયો અને રામને કીધું, દૂતન કહા રામ સન જાઈ, સુનત રામ બોલે મુસ્કાઈ. દૂતે જઈને કીધું કે અમારા ખરદૂષણ એમ કહે છે કે તમે બહુ રૂપાળા છો ને, એટલે તમને મારવા નથી, સીતાજીને આપી દો અને બે ભાઈઓ જીવતા ઘરે વયા જા. આવી રીતે ખરદૂષણ કહે છે. બોલો તમારું શું માનવાનું છે? તો પેલા તો રામ હૈસા, ખૂબ હસે છે. અને હસતા હસતા રામ એમ કે છે, હમ છત્રી મૃગયા બન કરહી, તુમસે ખલ મૃગ ખોજત ફિરહી. તો કે અમે ક્ષત્રિય છીએ અને વનમાં શિકાર કરવા નીકળ્યા છીએ, અને તમારા જેવા દુષ્ટ હરણાઓને, મૃગલાઓને અમે ખોજી છીએ. તમારા જેવા દુષ્ટ પશુઓને અમે ખોજી છીએ, કે તમારા જેવા દુષ્ટ પશુ મરી જાય ને કે તો અમે કે એની વલે કરી નાખી. રામ એમ કહે છે, મતલબ રામ એમ કહે છે કે અમે સીતા તો નહીં આપીએ તમને, સીતા તો દેવાની વાત દૂર રહી, તમારા જેવા તોફાની પશુઓનો શિકાર કરવા માટે જ કે અમે વનમાં આવ્યા છીએ. એટલે અમે તમારો શિકાર કરીને જ રહેશું, જરૂર શિકાર કરશું. રિપુ બલવંત દેખી નહીં ડરહી, એક બાર કાલ હું સન લરહી. અને લખે છે કે ગમે એવો બળવાન દુશ્મન હોય ને તો અમે રઘુવંશી છીએ કે રઘુવંશી ક્યારેય બળવાન દુશ્મનથી ડરતા નથી. રઘુવંશી તો કે કાળ આવે ને તો એકવાર કાળ સામે પણ રઘુવંશી લડી લઈએ, એવા રઘુવંશી છીએ અમે. ધન્ય છે રામને અને રામની વીરતાને. રામ એમ કે છે અમે રઘુવંશી છીએ, રઘુવંશી. કાળ આવે ને તો કાળને કહી દે તારામાં તેવડ